હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાની ચર્ચા કરતા હતા. આપણે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાને અસર કરતા પરિબળોમાં એક દ્રાવક અને દ્રાવ્યનો સ્વભાવ જોઈ ગયા હતા, બીજું તાપમાન જોઈ ગયા હતા અને હવે વારો આવે છે દબાણનો. તો દબાણની અસર વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા માટે ત્રીજું આવે છે કોની અસર? દબાણની અસર. દબાણ એવું પરિબળ છે જે માત્ર ને માત્ર વાયુ અવસ્થાને જ અસર કરે છે. એ ઘન કે પ્રવાહીને અસર કરી શકતો નથી. માટે અહીં આપણને દબાણની અસર જોવા મળશે અને આ આપણે બહુ ડિટેલમાં શીખીશું. ધારો કે આપણી પાસે એક પાત્ર છે, આ પાત્રમાં પ્રવાહી છે અને એના ઉપર એક વાયુ ભરેલો છે. આ વાયુ છે અને આ પ્રવાહી છે. વાયુ પ્રવાહીમાં ઓગળે છે. હવે ધારો કે અહીં ઉપર વજન ઓછું છે. વજન ઓછું છે એનો મતલબ એ થઈ ગયો કે સપાટી પર બળ ઓછું લાગે એટલે દબાણ ઓછું ઉત્પન્ન થાય છે. પરંતુ જો આ જ પાત્ર પર પ્રવાહી તે જ છે પરંતુ દબાણ જો વધારી દેવામાં આવે તો એટલો જ વાયુ હવે ઓછા કદમાં સમાયેલો હોય અને કદ ઘટે તો દબાણમાં શું થાય છે? વધારો થાય છે. એટલે અહીં આપણે શું કરી દીધું છે? વધારે વજન મૂકી દીધું જેથી કરી દબાણ વધુ ઉત્પન્ન થાય છે. તો ફરી પાછા અહીં વાયુ તો છે પણ વાયુનું દબાણ ઓછું છે અને અહીં વાયુ તેટલો જ વાયુ છે પરંતુ વાયુનું દબાણ વધી ગયું છે. તો શું થશે? દબાણ વધવાને લીધે આ વાયુની પ્રવાહી સાથે અથડામણ ઝડપી થશે અને અથડામણ ઝડપી થવાને લીધે વાયુ વધુ ઝડપથી પ્રવાહીમાં દ્રાવ્ય થાય છે. આમ કહી શકાય કે દબાણ વધતા વાયુની દ્રાવ્યતા વધે છે. તો લખીશું કે દબાણ વધતા પ્રવાહી ઉપર રહેલા વાયુની અથડામણ પ્રવાહી સાથે વધુ થાય છે. તેથી વાયુની દ્રાવ્યતા વધે છે. આમ દબાણ વધતા વાયુની દ્રાવ્યતા વધે છે. બહુ સરળ શબ્દમાં કહીએ તો દબાણ વધશે અને વાયુની દ્રાવ્યતા વધશે. હવે આ જે દબાણની અસર છે એ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે અને નિયમ છે. હેનરીના નિયમ સ્વરૂપથી જોઈશું આપણે. તો વાયુની દ્રાવ્યતા માટે હેનરીનો નિયમ. ક્વેશ્ચનના રીતે પૂછાય કે વાયુની દ્રાવ્યતા માટે હેનરીના નિયમની ચર્ચા કરો. પ્રથમ એ જોઈએ કે આ નિયમ છે શું? આ નિયમ શાના માટે બનાવેલો છે? હેનરીનો નિયમ છે શાના માટે છે? તો આ નિયમ વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા અને તે વાયુના એટલે કે તેના દબાણ વચ્ચેનો જથ્થાત્મક સંબંધ છે. ફરી પાછા નિયમ શું હોય? નિયમ કોઈ એક કે બે રાશિ વચ્ચેનો સંબંધ હોય છે જેને આપણે સૂત્ર સ્વરૂપે લખીએ. તો અહીં એકચ્યુઅલી કઈ બે રાશિ છે કે જેની વચ્ચેનો સંબંધ છે? તો એ વાયુની દ્રાવ્યતા અને એ વાયુના દબાણ વચ્ચેનો સંબંધ છે. હવે નિયમ શું કહે છે? તો નિયમ એમ કહે છે, બરાબર સમજજો. નિયમ સમજવા માટે આપણે ત્રણ નાના નાના પાત્ર લઈ લઈએ.
એક સરખું પ્રવાહી ભરેલું છે, મતલબ કે પાણી એક સરખું છે. અહીં જે વાયુ છે એ વાયુ ઓછો છે, એટલે કે વાયુનું દબાણ ઓછું હશે. અહીં વાયુ વધુ પ્રમાણમાં છે, આના કરતાં અહીં વાયુ વધુ છે ને અહીં એના કરતાં વધુ વાયુ છે. એનો મતલબ કે અહીં દબાણ ઓર વધારે છે. સપોઝ કે આ P1 છે, આનું દબાણ P2 છે અને આનું દબાણ P3 છે. P1 કરતાં કોણ વધારે? P2, અને P2 કરતાં કોણ વધારે હશે? P3. તો આ નિયમ એમ કહે છે કે જો દ્રાવણની ઉપર વાયુનું દબાણ વધારે હોય તો દ્રાવણમાં ઓગળતા વાયુની દ્રવ્યતા પણ વધુ હશે. તો એને આ રીતે દર્શાવી શકીએ કે હેનરીના નિયમ મુજબ નિયત તાપમાને વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા તે દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. ફરી પાછા નિયમ શું કહે છે કે આ દ્રાવણની સપાટી ઉપર જેટલું દબાણ વધશે આ વાયુની અહીં દ્રાવ્યતા પણ એટલી જ વધે છે. એનો મતલબ એ થયો કે P1 કરતાં P2 વાળા પાત્રમાં દ્રાવ્યતા વધુ હશે અને P2 કરતાં P3 વાળા પાત્રમાં દ્રાવ્યતા વધુ હોવાની. ફરી પાછા કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતા એ તે દ્રાવણની સપાટી ઉપર રહેલા વાયુના આંશિક દબાણના કેવા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે પ્રશ્ન એ થશે કે વાયુની દ્રાવ્યતાને કયા એકમમાં માપીશું? નોર્મલી ઘન પદાર્થ હોય તો આપણે વજન કરી શકીએ, પ્રવાહી પદાર્થ હોય તો ઘનતા પરથી એનું વજન મળી જાય, એટલે મોલારિટી ટકાવારી બધું લઈ શકીએ. પ્રવાહી માટે શું લઈ શકીએ? તો પ્રવાહી માટે એકમ તરીકે મોલ અંશ લેવામાં આવે છે. તો પ્રથમ એ લખીશું કે જો પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા મોલ અંશ એકમમાં લેવામાં આવે તો શું? તો આ નિયમને બીજી રીતે લખી શકીએ. તો નિયત તાપમાને દર વખતે નિયત તાપમાન શબ્દો આવે છે એટલા માટે કે તાપમાન બદલાય તો દ્રાવ્યતામાં ફરક પડે જ છે. માટે તાપમાન અચળ રાખીએ તો જ આપણને નિયમ સાચો મળશે. ઓકે, નિયત તાપમાને પ્રવાહીમાં રહેલા વાયુના મોલ અંશ બાષ્પ અવસ્થામાં રહેલા તે વાયુના આંશિક દબાણને સમપ્રમાણમાં હોય છે. મતલબ કે વાયુના મોલન્સ, ધારો કે અહીં મોલન્સ x1 છે, અહીં મોલન્સ x2 છે અને અહીં મોલન્સ x3 છે. એટલે કે અહીં એના દ્રાવ્ય થયેલા વાયુના મોલન્સ x1 છે, અહીં x2 છે અને અહીં x3 છે. એ કોના પર આધાર રાખે? તો એ સપાટી ઉપર એ વાયુનું બાષ્પ દબાણ એટલે કે આંશિક દબાણ કેટલું છે એના સમપ્રમાણમાં હોય છે. અને આ જ નિયમને જુદી રીતે લખીએ
તો ઉલટું લખી શકાય કે નિયત તાપમાને પ્રવાહીની સપાટી પર વાયુનું બાષ્પ દબાણ, જેને આપણે સ્મોલ p કહીએ, એ તે દ્રાવણમાં તેના મોલ અંશ એટલે કે સ્મોલ x ના સમપ્રમાણમાં હોય છે. આ જ વાક્ય છે જેને ઉલટું લખ્યું. અહીં મોલ અંશ દબાણમાં સમપ્રમાણમાં છે એમ હતું, તો અહીં દબાણ મોલ અંશના સમપ્રમાણમાં છે. તો p ચલે છે શું થશે? x થશે. જો પ્રપોઝનાલિટી કોન્સ્ટન્ટ એટલે કે પ્રપોઝનાલિટી ચિહ્ન એટલે કે આ સમપ્રમાણતાનું ચિહ્ન જો દૂર કરીએ તો અચળાંક મૂકવો પડે. એ અચળાંક છે kh, જ્યાં kh ને હેનરી અચળાંક કહે છે, જેનું મૂલ્ય ફક્ત ને ફક્ત જેનું મૂલ્ય તાપમાન પર આધાર હોય છે. અને એ મૂલ્ય કેવી રીતે આધાર રાખે તે પણ આપણે બતાવીએ. તો યાદ રાખજો, આ kh નું મૂલ્ય એ તાપમાનના સમપ્રમાણમાં હોય છે અને તાપમાન અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ વ્યસ્ત છે. શીખી ગયા છે આપણે. તો એનો મતલબ એ થયો કે kh અને દ્રાવ્યતા વચ્ચેનો સંબંધ કેવો હોવાનો? વ્યસ્ત હોવાનો. એનો મતલબ એ થઈ ગયો કે kh વધે તો વાયુની દ્રાવ્યતા ઘટે છે. કારણ શું છે? kh વધશે તો તાપમાન વધશે, અને તાપમાન વધશે તો વાયુની દ્રાવ્યતા ઘટે છે. હવે જો આ સમીકરણમાં p એટલે આંશિક દબાણ અને x એટલે મોલ અંશનો આલેખ દોરવામાં આવે, જોવા જઈએ તો આ સમીકરણ કોને મળતું આવે છે? તો આ સમીકરણ એકચ્યુઅલી y mx c ને મળતું આવે છે. તમે કહેશો સર c ક્યાં છે? પણ અહીં આપણે 0 લખી શકીએ, એનો મતલબ કે c ની વેલ્યુ 0 હશે ને મળતું આવે છે. તો જે રીતે y વિરુદ્ધ x નો આલેખ યાદ છે ને, આ સમીકરણ સારું છે, સીધી રેખાનું છે. તો y વિરુદ્ધ x નો આલેખ સીધી રેખા આવશે, તેમ p વિરુદ્ધ x નો આલેખ પણ કેવો આવશે? સીધી રેખા આવશે. તો આપણે આલેખ દોરીશું કે અહીં p એટલે કે આંશિક દબાણ અને અહીં x એટલે કે મોલ અંશ. આંતરછેદ શૂન્ય અહીં શૂન્ય છે. આંતરછેદ શૂન્ય હોય તો એનો મતલબ કે રેખા બરાબર ક્યાંથી? ઓરિજિન એટલે કે ઉગમ બિંદુમાંથી પસાર થશે. અને આનો ઢાળ, બોલો, ઢાળનું મૂલ્ય એક્ઝેક્ટ kh જેટલું થાય છે. તો આપણે લખી શકીએ કે p વિરુદ્ધ x નો આલેખ કેવી રેખા મળશે? સીધી રેખા મળે છે, જેનો ઢાળ kh બરાબર થાય. તો આ છે હેનરી નિયમ. હવે આપણે હેનરીના નિયમની ઉપયોગિતા જોશું. તો હેનરીનો નિયમ શું કહે છે કે દબાણ વધશે તો દ્રાવ્યતા વધશે. એટલે વાયુની દ્રાવ્યતા જો વધારવી હોય તો દબાણ વધુ હોવું જરૂરી છે. પ્રથમ ઉપયોગિતા શું થશે? તો બધા જ સોફ્ટ ડ્રિંક એટલે કે ઠંડા પીણા માં CO2 વાયુ ઓગળેલો હોય છે, બધાને જ ખબર છે. આપણે ઘરે જો CO2 વાયુ ઓગળવાની ટ્રાય કરીએ તો શું એ ઓગળીને ઠંડુ પીણું બની જાય? તો ના, એને બળપૂર્વક એટલે કે વધુ દબાણે ઓગાળવું પડે. તો ઠંડા પીણામાં CO2 વાયુની દ્રાવ્યતા હેનરીના નિયમ મુજબ વધુ દબાણ દ્વારા વધારવામાં આવે છે. તો એની પ્રથમ ઉપયોગિતા થઈ ગઈ કે
ઠંડા પીણામાં CO2 વાયુની દ્રાવ્યતા હેનરીના નિયમો મુજબ વધુ દબાણે વધારવામાં આવે છે. એટલે કે વધુ દબાણ હોય તો એ દ્રાવ્ય થાય. ચલો બીજી એક ઉપયોગિતા ખૂબ અગત્યની છે કે જે સ્કુબા ડ્રાઇવર્સ આવે એટલે કે મરજીવા કે જે સમુદ્રમાં ઊંડાઈ સુધી ડૂબકી લગાવતા હોય છે, એવો એમની સાથે હવાનો એટલે કે ઓક્સિજનનું સિલિન્ડર લઈ જાય છે. હવે જેમ એ નીચે જશે તેમ બહાર એટલે કે આજુબાજુ પાણીનું દબાણ વધતું જાય. તો એવા કિસ્સામાં તેઓ શ્વાસ લઈ શકે એટલા માટે સિલિન્ડરમાં ખૂબ દબાણપૂર્વક હવા ભરેલી હોય છે. આજુબાજુનું દબાણ વધુ હોવાથી એ સિલિન્ડરમાં પણ ખૂબ ઊંચા દબાણે હવા ભરેલી હોય તો જ તે શ્વાસ લઈ શકે એટલે કે વાયુ એ લોહીમાં ઓગળી શકે. હવે થાય શું? ઊંચા દબાણને લીધે વાયુમાં જે નાઇટ્રોજન હવામાં વધુ પ્રમાણમાં હોય છે, નાઇટ્રોજનનું પ્રમાણ વધુ હોવાને કારણે નાઇટ્રોજન વધુ દ્રાવ્ય થાય. હવે નોર્મલી આપણે જે દબાણમાં શ્વાસ લઈએ છીએ એમાં વાયુનું દબાણ 1 બાર છે, ઓછું છે, એટલે ઓક્સિજન વધુ દ્રાવ્ય થાય, નાઇટ્રોજન ઓછો દ્રાવ્ય થાય. પરંતુ જો દબાણ વધારી દેવામાં આવે તો નાઇટ્રોજનની દ્રાવ્યતા વધવા લાગે અને નાઇટ્રોજન જો દ્રાવ્ય વધુ થશે તો લોહીની ઓક્સિજનને શોષવાની એટલે કે દ્રાવ્ય કરવાની ક્ષમતા ઓછી થાય. આ એક મોટો પ્રોબ્લેમ થઈ જાય એટલે કે એની ઝેરી અસર ઉદ્ભવે. અને બીજો પ્રોબ્લેમ એ થશે કે વધુ ઊંચા દબાણે આપણે જે શ્વાસ લીધેલો છે અને વધુ દબાણથી જે વાયુ દ્રાવ્ય કરેલો છે એ સ્કુબા ડ્રાઈવર જ્યારે ઉપર તરફ આવશે, પાણીની ઉપર આવશે, તો જેમ ઉપર આવશે તેમ પાણીનું દબાણ ઓછું થતું જાય અને પાણીનું દબાણ ઓછું થવાને કારણે આપણે જે વધુ દબાણે હવા લીધેલી હતી એ હવા હવે મુક્ત થવા લાગશે. દબાણ ઘટશે તો દ્રાવ્યતા ઘટશે અને એ ઓગળેલી હવા એટલે કે નાઇટ્રોજન મુક્ત થઈ એના નાના પરપોટા બની જશે અને એ કેસ નળીમાં ફરવા લાગશે એટલે કે જેમાં લોહીનું વહન થાય અને એને બ્લોક કરી લેશે. અને આવું થવાને લીધે ખૂબ પીડા ઉત્પન્ન થશે, દુખાવો ઉત્પન્ન થશે અને ઘણીવાર એ જીવ માટે પણ જોખમ બને છે. આ જે ક્રિયા થાય છે એને બેડ્સ કહેવામાં આવે છે અને ખૂબ મુશ્કેલ પરિસ્થિતિ ઉત્પન્ન કરતી હોય છે. તો પછી શું સોલ્યુશન શું? આપણે ઊંચા દબાણે જ વાયુ લેવો પડશે તો જ તે નીચે જઈને ઊંચા દબાણ હેઠળ શ્વાસ લઈ શકીએ. આપણે નાઇટ્રોજનને ઓછો દ્રાવ્ય કરવો જોઈએ. કઈ રીતે કરી શકીએ? તો એના માટે એ જે સિલિન્ડર લઈ જાય છે એ સિલિન્ડરમાં એ જે સિલિન્ડર હોય છે એ સિલિન્ડરમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું કરી એની જગ્યાએ હિલિયમ ભરવામાં આવે છે. હિલિયમ ખૂબ જ નિષ્ક્રિય છે, એ એકદમ ઓછો દ્રાવ્ય થાય છે. નિષ્ક્રિય હોવાથી આપણને નુકસાન પણ નથી કરતું. તો એનું પ્રમાણ થોડું ઉમેરવાથી એ શું કરશે તો નાઇટ્રોજનની સાંદ્રતા ઓછી કરી નાખશે અને આપણે શ્વાસ લેશું તો માત્ર ને માત્ર ઓક્સિજન જ ઓગળશે એટલે કે નાઇટ્રોજનની પેલી ઝેરી અસર શું થઈ જશે? ઓછી થઈ જશે. એક બીજી ઉપયોગિતા છે, આ હતી સ્કુબા ડ્રાઈવર માટેની ઉપયોગિતા. એક બીજી ઉપયોગિતા છે અને તે છે પર્વતારોહકો માટે. પર્વતારોહકો પણ જ્યારે ખૂબ ઊંચાઈએ પહોંચે તો ત્યાં હવા કેવી હોય? પાતળી હોય છે. આ પાતળી હવાના લીધે તેઓ જ્યારે શ્વાસ લે છે તો શ્વાસમાં હવા તો જાય છે પણ દબાણ ઓછું છે. પાતળી હવાનો મતલબ શું? દબાણ ઓછું છે માટે પૂરતો ઓક્સિજન દ્રાવ્ય થતો નથી. ક્યાં? લોહીમાં. ફરી પાછા અહીં આપણે સામાન્ય સ્થિતિમાં આપણે શ્વાસ લઈએ તો ઓક્સિજન પૂરતો દ્રાવ્ય થાય છે. પણ તો ખૂબ ઊંચાઈએ જ્યાં હવા ખૂબ ઓછી છે, હવાનું દબાણ ઓછું છે, ત્યાં ગમે એટલું જોરથી આપણે શ્વાસ લઈએ પણ તો દબાણ ઓછું હોવાથી લોહીમાં એની ઓક્સિજનની દ્રાવ્યતા ઓછી જ થાય છે. હેનરીનો નિયમ મુજબ કે દબાણ વધશે તો દ્રાવ્યતા વધશે. એટલે પૂરતો ઓક્સિજન ન મળવાને કારણે ઓક્સિજન એ વ્યક્તિના મગજ સુધી ન પહોંચવાને કારણે એને જલ્દીથી થાક લાગે અને ઘણીવાર
એને વિચારવાની શક્તિ ઓછી થઈ જાય, એને ચોક્કસ નિર્ણય ન લઈ શકે, એટલે મોટી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે. આ જે સ્થિતિ છે એને એનોક્સિયા કહે છે. શું કહે છે? એનોક્સિયા. તો આમ દબાણ વધુ તો દ્રાવ્યતા વધુ, પણ દબાણ ઓછું થયું તો દ્રાવ્યતા ઓછી થાય છે. ફરી પાછા, પ્રથમ તો બહુ સરળ છે કે ઠંડા પીણામાં CO2 ની દ્રાવ્યતા વધારવા માટે દબાણ વધારવું પડે. સ્કૂબા ડ્રાઈવર વાળું ખૂબ અગત્યનું છે કે સ્કૂબા ડ્રાઈવર ઊંચા દબાણે શ્વાસ લેવો પડે. ઊંચું દબાણના લીધે નાઇટ્રોજન વધુ દ્રાવ્ય થાય, એની ઝેરી અસર ઉત્પન્ન થાય. બીજું, જ્યારે વ્યક્તિ ઉપર આવે ત્યારે ઓગળેલો નાઇટ્રોજન બહાર નીકળે અને એના લીધે આ કેસ નળીમાં, લોહીનું વહન કરતી નળીઓમાં બેન્ડ્સની સ્થિતિ ઉત્પન્ન થાય, જે બી પીડાકારક અને કેવી હોય છે, જીવનું જોખમ ઉત્પન્ન કરે તેવી હોય છે. અને છેલ્લું જોયું આપણે કે પર્વતારોહકો. પર્વતારોહકો ઓછા દબાણે શ્વાસ લેતા હોવાથી પૂરતો ઓક્સિજન મળી ન શકવાને લીધે શરીરમાં લોહીમાં ઓક્સિજનની સાંદ્રતા ઘટે છે અને મગજ સુધી ઓક્સિજન પહોંચે નહીં, માટે એ જલ્દી થાકી જાય, ઇવન એની વિચારવાની શક્તિ ઓછી થઈ જાય અને દુર્ઘટના થવાનો ભય રહે છે. તો આ થઈ હેનરીના નિયમની ઉપયોગિતા. તો આ છે હેનરીના નિયમની ઉપયોગિતા. આપણે જે ચર્ચા કરી તે વાતો અહીં લખી છે, તમે એને કોપી કરી લો. હવે આપણે હેનરીના નિયમ પર આધારિત એક ઉદાહરણ જોશું. ઉદાહરણ છે, જો નાઇટ્રોજન વાયુને 298 કેલ્વિન તાપમાને પાણીમાંથી પસાર કરવામાં આવે તો 1 લિટર પાણીમાં એના કેટલા મિલીમોલ નાઇટ્રોજન વાયુ ઓગળશે, અને એના માટે જરૂરી વેલ્યુ આપેલી છે. નાઇટ્રોજનનું આંશિક દબાણ આપેલું છે 0.987 બાર, અને નાઇટ્રોજન માટે કોની વેલ્યુ આપેલી છે? KH, એટલે કે હેનરી અચળાંકની વેલ્યુ આપી છે. હવે પ્રથમ તો આપણે કઈ રીતે દાખલો ગણીશું. આપણે નાઇટ્રોજનના મિલીમોલ, મિલી છોડો, પહેલા મોલની વાત કરીશું. મોલ શોધવાના છે. તમારી પાસે P છે, KH છે. KH એટલે હેનરી અચળાંક, અને હેનરી અચળાંકની વેલ્યુ આપેલી હોય એનો મતલબ કે નિયમ તો હેનરી અચળાંક જ લાગશે. તો પ્રથમ આપણે આ વેલ્યુનો ઉપયોગ કરી મોલ અંશ શોધી લેશું, અને ત્યારબાદ આપણે આના મિલીમોલ પણ જોઈ લેશું. તો ધ્યાન આપજો કઈ રીતે આપણે ગણતરી કરીશું. તો આપણી પાસે હેનરી નિયમ મુજબ P is equal to KH into X છે. P કોના? N2 ના, એટલે કે આંશિક દબાણ કોનું? N2 નું. તો KX પણ કોના આવે? એના જ આવે, કારણ કે દબાણ મોલન્સના સમપ્રમાણમાં છે. તો આ સૂત્રનો ઉપયોગ કરી મોલન્સ શોધી લેશું. બોલો કઈ રીતે મળશે? P N2 ના નીચે KH. હવે આનો એકમ બાર અને આનો એકમ કિલોબાર ચાલે નહીં, એટલે બારમાં રૂપાંતર કરવું પડે. તો એ થશે ગુણ્યા 10⁵ વડે ગુણી કાઢીએ તો કિલો શામાં રૂપાંતર થઈ જશે? બારમાં રૂપાંતર થઈ જશે. તો અહીં આ વેલ્યુ છે 0.987, નીચે આવી ગયા 76.48 into 10⁵. તમે આનો ભાગાકાર કરશો તો જવાબ લગભગ 0.0129 ની આસપાસ આવશે, અને 10⁵ ઉપર જશે તો કેટલા થશે? -3. આપણે આને હજુ 2 પોઈન્ટ જમણી બાજુ ખસેડી દેશું તો 1.29, જમણી બાજુ ખસેડીએ તો માઈનસ આવે, અને ડાબી બાજુ પોઈન્ટ ખસેડીએ તો પ્લસ આવે, તો 2 હજુ માઈનસ થવાના, એટલે કેટલા થવાના? આ થઈ ગયા તમને નાઇટ્રોજનના મોલન્સ મળી ગયા. પરંતુ આપણે તો શું શોધવાના છે? મોલ શોધવાના છે. હવે નાઇટ્રોજનના મોલ અંશનો મતલબ થાય નાઇટ્રોજનના મોલ અને નીચે કુલ મોલ. કુલ મોલ તો શું છે? નાઇટ્રોજન છે અને પાણી છે. એનો મતલબ કે અહીં નાઇટ્રોજનના મોલ
વત્તા કોના મોલ હશે? પાણી એટલે કે H2O ના મોલ. આ શોધવાના છે. આ આપણને ખબર છે ને આ આપણને ખબર નથી. તો પહેલા પાણીના મોલ શોધી કાઢીશું. ચાલો તમે જ કહો, પાણીના મોલ કેટલા થશે? પાણીના મોલ શોધવા માટે તમને દળ જોઈએ. અહીં તો 1 લિટર પાણી આપેલું છે, પરંતુ પાણીની ઘનતા લગભગ 1 ગ્રામ પ્રતિ ml હોવાથી 1 લિટર એટલે જ 1000 ml અને 1000 ml એટલે જ 1000 ગ્રામ થાય. એનો મતલબ કે અહીં દળ આપણે 1000 ગ્રામ જ લેશું અને તેને 18 વડે ભાગીએ તો 55.55 મોલ આવશે. નાઇટ્રોજનના મોલ મળી ગયા. N2 ના મોલ શોધવા છે, પરંતુ એક વાત ધ્યાન રાખવાની છે કે આ નાઇટ્રોજનના મોલ અંશ જો 10⁻⁻5 ના ક્રમનો આવતો હોય તો સ્વાભાવિક છે એના મોલ ખૂબ ઓછા હશે અને પાણીના મોલ એની સાપેક્ષમાં ખૂબ વધારે કહેવાય. તો પાણીના મોટા મૂલ્યની સાપેક્ષમાં નાના મૂલ્યને આપણે શું કરી શકીએ? અવગણી શકીએ. એટલે લખી શકીએ કે પાણીના મોલ ખૂબ જ વધારે છે કોના કરતાં? N2 કરતાં. માટે નીચેના પદમાં આપણે નાઇટ્રોજનના મોલને અવગણી શકાય. તો પછી નાઇટ્રોજનના મોલ અંશ ઉપર નાઇટ્રોજનના મોલ અને નીચે માત્ર ને માત્ર કોના મોલ બચશે? પાણીના. બસ આ બંનેનો ગુણાકાર એટલે આપણને મોલ મળી જશે. તો નાઇટ્રોજનના મોલ બરાબર x ગુણ્યા પાણીના મોલ. x એટલે મોલ અંશ, જે વેલ્યુ 1.29 × 10⁻³ છે અને સોરી -5 છે અને આ આવી ગયા 55.55. હવે આનો આન્સર લગભગ 71.6 ની આસપાસ આવે છે × 10⁻⁵. હજુ સુધી આપણો આન્સર આવ્યો નથી. આ આન્સર મોલમાં આવ્યો છે અને આપણે આન્સર લાવવાનો છે મિલીમોલમાં. ચાલો તમે જ કહો, બોલો મોલને મિલીમાં કઈ રીતે રૂપાંતર કરીએ? તો 1 મોલ બરાબર 1000 મિલીમોલ થાય. એનો મતલબ કે આને જો આપણે 1000 વડે ગુણી દઈએ તો એ હવે મોલમાંથી શામાં રૂપાંતર થઈ ગયું? મિલીમોલમાં. બોલો 5 માંથી 3 જશે, કેટલા બચે? 2 અને 2 એટલે 10⁻². અને આને 100 વડે ભાગી કાઢું તો તમારો આન્સર આવ્યો 0.716 મિલીમોલ. તો આ આપણો આન્સર. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડેક્સ ક્વેશ્ચન નંબર 2.6. H2S એક વિશાળ વાયુ છે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે અને તેનો ઉપયોગ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે. આનો ઉપયોગ તમે પ્રેક્ટિકલમાં ધન આયન અને ઋણ આયનની પરખ માટેની કસોટીમાં કરશો. હાલમાં આપણી કામની વસ્તુ આ છે. જો H2S ની પાણીમાં દ્રાવ્યતા STPA 0.195 મોલર, સ્મોલ m એટલે મોલર હોય તો હેનરી અચળાંકની ગણતરી કરવાની છે. તમને 0.195 મોલર H2SO4 નું દ્રાવણ, H2S નું દ્રાવણ આપેલું છે પાણીમાં. કોઈ કહેશે મને આનો મતલબ શું થાય? વ્યાખ્યા પરથી આનો મતલબ શું થશે? 1 મોલરનો મતલબ થાય 1 મોલ 1 kg દ્રાવકમાં. 2 મોલરનો મતલબ શું થાય? 2 મોલ 1 kg દ્રાવકમાં. 3 મોલરનો મતલબ શું થાય? 3 મોલ 1 kg દ્રાવકમાં. તો પછી આનો મતલબ શું થશે? આટલા મોલ 1 kg દ્રાવકમાં. તો આનો મતલબ થશે કે 0.195 મોલ H2S 1 kg એટલે કે 1000 ગ્રામ પાણીમાં. વ્યાખ્યા પરથી આનો મતલબ આવો નીકળે. અહીં તમને H2S ના મોલ મળી ગયા છે. H2S ના મોલ આપી દીધા છે 0.195. આપણે પાણીના મોલ શોધી લઈએ તો 1000 ભાગ્યા બોલો કેટલા થશે? 18 અને કિંમત આવે 55.55. હવે આપણે હેનરી અચળાંક જો શોધવું હોય તો આપણે સૂત્ર કયો ઉપયોગ કરીશું કે P બરાબર kh × x. P મળી જશે STP પરથી, પણ x નથી એટલે પ્રથમ આપણે અહીં x શોધીશું. x એટલે કોના? તો H2S ના મોલ અંશ.
જેને શોધવાનો હોય ઉપર એના જ મોલ આવશે અને નીચે બધા મોલોનો શું કરીશું સરવાળો કરીશું ચલો આ વેલ્યુ આની સાપેક્ષમાં ખૂબ નાની છે તો તમે લખો ને લખો ફરક પડે નહીં નીચે એટલે 0.195 અને નીચે 0.195 વત્તા 55.55 આ લખો ને લખો આન્સરમાં ફરક પડવાનો નથી અને આ જવાબ 0.0035 આવે છે તો આ કોના મોલન્સ મળી ગયા H2S ના હવે આ મોલન્સનો ઉપયોગ અહીં કરીશું પરંતુ પ્રોબ્લેમ છે કે આપણે દબાણ નથી આપેલું પણ દબાણ માટેની કન્ડિશન આપેલી છે બોલો STP નો મતલબ શું થાય સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર તો બોલો ટેમ્પરેચર કેટલું હોય 273 કેલ્વિન પ્રેશર કેટલું લઈએ આપણે 1 બાર આ કન્ડિશનને સ્ટાન્ડર્ડ કન્ડિશન કહેવાય એનો મતલબ કે અહીં H2S નું દબાણ બી કેટલું હશે 1 બાર જ હોય છે તો મારે kh શોધવા હશે તો દબાણના છેદમાં મોલન્સ આપણે લઈ લેશું તો દબાણ કેટલું મળી ગયું છે 1 બાર અને નીચે મોલન્સ કેટલા આવ્યા છે આપણા તો 0.008 અને આનો આન્સર 285.7 ની આસપાસ આવે છે હવે મને કોઈ કહેશે હેનરી અચળાંકનો એકમ શું છે તો હેનરી અચળાંકનો એકમ શું હોઈ શકે તમે જ વિચારો p નો એકમ શું આવે બાર મોલન્સ તો કેવું હોય છે એકમ રહિત તો એકમ રહિત મતલબ કોઈ એકમ જ ન આવે એનો મતલબ કે હેનરી અચળાંકનો એકમ પણ કેટલો આવશે 12 જ આવે છે